તો પંચમહાલની કાલોલ નગરપાલિકામાં તોડફોડ કરવામાં આવી। વોર્ડ નંબર 4ના કાઉન્સિલર અને સ્થાનિકોનો હોબાળો સામે આવ્યો। પાલિકાની કચેરીમાં તોડફોડ કરવામાં આવી હતી। 1 વર્ષથી સમસ્યાનો નિકાલ ન થતા આક્રોશ જોવા મળ્યો। કોઈ જવાબદાર અધિકારી ન હોવાથી લોકો વિફર્યા હતા। વારંવાર રજૂઆત છતાં અધિકારીઓ ગેરહાજર હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સ્થાનિકો અને વોર્ડ 4ના કાઉન્સિલરે તોડફોડ કરી હતી। તો આ દ્રશ્યો જે રીતે સામે આવ્યા છે, તોડફોડના વારંવાર રજૂઆતો કરવા છતાં અધિકારીઓ ગેરહાજર હતા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હર્ષદ જોડાઈ ચૂક્યા છે। હર્ષદ, શું વધુ વિગતો જે રીતે તોડફોડના દ્રશ્યો સામે આવ્યા છે? જી બંસી, ચોક્કસથી કાલોલ નગરપાલિકાની વાત કરીએ તો કાલોલ નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પરંતુ જે પાલિકાના જે અધિકારીઓ જે રાબેતા મુજબ જે ઓફિસ પર હાજર હોવા જોઈએ એ મળતા નથી। છેલ્લા કેટલાક સમયથી જ્યારે રજૂઆત કરતા હોય, જે લોકો સમસ્યા લઈને આવતા હોય છે, એ સમસ્યા લોકોને સાંભળનાર કોઈ અધિકારી મળતા ના હોવાના કારણે આજે વોર્ડ નંબર 4માંથી જે રહીશો છે, કોર્પોરેટર સહિત અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા અને કોઈ અધિકારી ના મળતા છેવટે રોષે ભરાઈને તેઓએ નગરપાલિકામાં તોડફોડ કરી હતી। આ અંગે હજુ સુધી પાલિકા દ્વારા કોઈ ફરિયાદ નોંધવામાં નથી આવી। હર્ષદ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।